તલોદ મહેશ્વરી સમાજ દ્વારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તલોદ ગ્રાઉન્ડ પર એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. તલોદ મહેશ્વરી સમાજની કમિટીના સર્વે સભ્યોના સહકારથી પ્રમુખ સુરેશભાઈ ચાંડક અને સેક્રેટરી રમેશભાઈ શારદાના નેતૃત્વ હેઠળ સમગ્ર સમાજના હર્ષપૂર્વક સહકારથી આ ટુર્નામેન્ટનું અવિસ્મરણીય આયોજન કરવામાં આવ્યું હતું. તલોદ મહેશ્વરી સમાજની 4 મુખ્ય ટીમો અને 2 અંડર 18 નાના બાળકોની ટીમોએ ભાગ લીધો હતો. સદર ટુર્નામેન્ટમાં બહાર ગામથી સમાજના આગેવાનો જેમ કે મુંબઈ, જયપુર, દિલ્હી, અમદાવાદ, કડી અને મોટેરાથી મહાનુભાવો પધારીને ટુર્નામેન્ટનું ઉમંગભેર પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક પ્લેયરોને પ્રોત્સાહન સ્વરૂપે ટ્રોફી, શિલ્ડ તેમજ રોકડ રકમ આપીને રમતગમત ક્ષેત્રે સમાજના આગેવાનોએ પ્લેયરને બિરદાવ્યા હતા. જેમાં મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર તેમજ વિજેતા ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી આપીને ડીજેના તાલ સાથે સંગીત સાથે અંતે પૂર્ણાહુતિ કરી હતી. તલોદ મહેશ્વરી સમાજની કારોબારી કમિટીનું સુંદર આયોજન હતું, જેના દ્વારા સમાજના માતૃશક્તિ નાના બાળકો અને સિનિયર સિટીઝનો માટે ગ્રાઉન્ડ ઉપર જ ચા, પાણી, નાસ્તો અને બપોરના લંચની સગવડ કરવામાં આવી હતી. રમતગમત તેમજ ક્રિકેટના સ્વરૂપે સમાજની દરેક વ્યક્તિનો એક મિલન કાર્યક્રમ પણ યોજાઈ ગયો. જે ક્રિકેટ ટુર્નામેન્ટ 4ના સૌજન્ય શિવમ ડેવલપર તલોદનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, તલોદ, સાબરકાંઠા. આજે તારીખ 24/5/2023 ના રોજ તલોદ ની આ ભૂમિ ઉપર જ્યારે આ યુવા પેઢી ક્રિકેટનું આયોજન કરી રહી છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન. પહેલા તો આજે કડી, મોટેરા, મુંબઈ, જયપુર અને જગ્યાએથી અહીંયા ખેલાડીઓ રમવા આવ્યા છે. પોતાના વતન માટે એક આ સ્પોર્ટ સ્પિરિટ બતાવી એ ખૂબ જ જરૂરી છે. અને આજે અહીંયા 4 ટીમોએ ખૂબ જ સરસ રીતે અહીંયા રમ્યા છે. એ બદલ ખેલાડીઓનો ખૂબ ખૂબ આભાર. બધા જ કાર્યકર્તાઓનો આ તબક્કે ખૂબ જ આભાર. થેન્ક યુ.